હાય ગાઈઝ, હર હર મહાદેવ. કેમ છો મારા વાલા મિત્ર બધાય? તો જો આજે આપણે નવરાત્રિમાં છે 8મું નોરતું મહાઆરતીમાં જવાનું છે. તો આપણે એકદમ થઈ ગયા છીએ રેડી. તો આ સાડીનો કલર કેવો લાગે છે, મારા ચહેરા ઉપર શૂટ કરે છે કે નહીં અત્યારે નથી લીધી. પાછા વિચારતા નહીં કે નવરાત્રિ છે નવી લઈ આવ્યા હશે, જૂની હતી એ પહેરી છે. સાડી ઓછી પહેરવાની હોય એટલે આપણે લેતા પણ નથી. તો સાડીનો કલર કેવો છે મને કોમેન્ટ કરજો, અને મારા વિડીયોને જેમ બને ને એમ ફોલો કરજો, શેર કરજો, અને યુટ્યુબમાં તારા એન મની આઈડી છે એમાં સબસ્ક્રાઈબ કરજો. પછી કહેતા નહીં કે અમને કીધું નહોતું એટલે કહી દઉં છું. નવરાત્રિનો ઓફર આલે છે, ફોલો કરી દેજો. બાણી જરા સરોવર જાવ ત્યાં ઢોલે રમે, નાક કેરી નાથડી લઈ ગયો વિઠલો, હું ડોકે હું યાડવી થઈ રે બાણે જરા સરોવર જાવ ત્યાં ઢોલે રમે. રંગ તને લાગ્યો એલા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ, ઝીણી ઝીણી ઝાડિયું મેલાવો એલા ગરબા, ઝીણી ઝીણી ઝાડિયું મેલાવો રે લોલ, કોની કોની માથે ઘૂમો એલા ગરબા, કોની કોની માથે ઘૂમો રે લોલ, ખોડિયાર માની માથે ઘૂમો એલા ગરબા, ખોડિયાર માની માથે ઘૂમો રે લોલ. કેવો લાગે તમને મારા બે ગરબા? ગમ્યા હોય ને તો ફોલો કરજો અને કોમેન્ટ કરજો અને મને જણાવજો. કેમ કે મને આજે આ ગીત યાદ આવ્યા ને મારું નાનપણ યાદ આવી ગયું. જ્યારે નાનપણમાં જો આ રીતના સાડી પહેરતા હતા, ભાઈઓની સાડી હોય કે ભાભીઓની હોય, મમ્મીની હોય કે ગામમાંથી આજુબાજુને પણ લાવીને પહેરેલી છે. ત્યારની આપણે નાના હતા ને એટલા ત્યારની તો નવરાત્રિની આમ જનક જ અલગ હતી એમ. જ્યારે જ્યારે નવરાત્રિ આવે ને ત્યારે આપણે પહેલાની નવરાત્રિ બધી યાદ આવે. મને તો બહુ આવે, કેમ કે મેં બધી નવરાત્રિ ગામડે જ કરેલી છે. તો જ્યારે નવરાત્રિનું ટાણું આવે ત્યારે મને ગામડું પહેલાં યાદ આવે એમ. કે મને મારા ફઈ હતા ને કે રેડી કરતા હતા, પર બે રેડી કરે, પછી પેલા માથામાં છે ને મમરાની વેણી બનાવતા. અત્યારે કોઈ ખબર પણ નહીં હોય એમ. ગજરો લગાવતા, છેલ્લા હેર કરતા તો છે ને વેણી લાંબી હોય. પછી શું કરતા ખબર? ભૂખ લાગે ને તેમાંથી મમરા ખાવાનું શરૂ કરી દેતા. પછી નીચે મમરા નીચે કરતા જાય ને ઉપર ખાલી દોરો જ વધતો હતો. આવું બધું બહુ કરેલું છે. મેં મારી નાનપણની નવરાત્રિમાં તો ખૂબ એટલે ખૂબ એન્જોય કરેલી છે, ધમાકેદાર. તમે પણ એન્જોય કરી છે. ફોલો કરી દેજો.